જય શ્રી રામ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 19મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું શ્રી રામ સીતા સ્વયંવર. કેવી રીતે ભગવાને શિવજીના ધનુષ તોડી સીતાજીએ તેમને વરમાલા પહેરાવી. જ્યારે શ્રી રામ યુવાન થયા ત્યારે ઋષિ વિશ્વામિત્ર તેમને અને લક્ષ્મણજીને લઈને જનકપુર ગયા. ત્યાં મિથિલાના રાજા જનકે સીતાજી માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું. શરત એ હતી, જે શિવજીના દિવ્ય ધનુષને ઉઠાવી અને તાણશે તે સીતાજી સાથે વિવાહ પામશે. ઘણા મહારાજાઓ આવ્યા, પ્રયત્ન કર્યા, પણ કોઈએ પણ તે ધનુષ ઉઠાવી શક્યું નહીં. જ્યારે શ્રી રામ ધનુષ સમક્ષ ગયા ત્યારે સૌનું હૃદય ધ્રુજી ઉઠ્યું. શ્રી રામે ખૂબ જ સહજતાથી તે મહાધનુષ ઉઠાવ્યું અને તાણતા જ તે ધનુષ તૂટી ગયું. સંપૂર્ણ સભામાં આશ્ચર્ય છવાઈ ગયું. દેવતાઓ આકાશમાંથી પુષ્પવર્ષા કરવા લાગ્યા. જય શ્રી રામ, જય શ્રી રામના નાદ થયા. સીતાજીએ પ્રસન્નતાથી આગળ વધ્યા અને શ્રી રામના ગળામાં વરમાલા પહેરાવી. તે ક્ષણે સમગ્ર જગતમાં આનંદ છવાઈ ગયો. જનકપુરે ઘોષણા કરી કે આજથી સીતાજી અને શ્રી રામજીનો અવિનાશી મિલન થયું છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચો જીવનસાથી તે છે જે ધર્મમાં અડગ હોય. ભગવાનની લીલા એ દર્શાવે છે કે સાંસારિક જોડાણ પણ દિવ્ય બને છે જ્યારે તેમાં ભક્તિ અને સત્યનો આધાર હોય. પ્રેમ અને સમર્પણનો સંબંધ સદા અખંડ રહે છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી રામનો વનવાસ, સુર્ણપંખાનું પ્રકરણ અને સીતાજીનું હરણ. આજે આપણે સાંભળ્યું શ્રી રામજીનું સીતા સ્વયંવર. કેવી રીતે ભગવાને શિવજીનું ધનુષ ઉઠાવીને સીતાજીને સ્વીકાર્યા. ચાલો આપણે પણ જીવનમાં સત્ય, ધર્મ અને સમર્પણનો માર્ગ અપનાવીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી રામ.